માળિયાહાટીના પાવનધામ શ્રી માળેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું આયોજન શ્રી માળેશ્વર મહાદેવ મહિલા ભક્તિ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। આ યજ્ઞ કથાનો શુભારંભ તારીખ 4 મે 2025 થી કરવામાં આવ્યો છે। તેનો વિધિવત વિરામ તારીખ 12 મે 2025 માં થશે। સપ્તાહમાં પ્રારંભના દિવસે ચામુંડા માતાના મંદિરમાંથી ઢોલ નગારાઓ અને શરણાઈના ગુંજતા સૌંદર્ય સાથે પોથી યાત્રા યોજાઈ હતી। ત્યારબાદ કથા મંડપમાં પોથી પધરાવી પૂજન અર્ચન સાથે કથાનો આરંભ કરવામાં આવ્યો હતો। આ પાવન સપ્તાહ દરમિયાન શ્રોતાઓને શ્રીમદ દેવી ભાગવતનો આસ્વાદ કરાવશે। પૂજ્ય શાસ્ત્રી શ્રી આનંદભાઈ પેરાણી સંગીતમય અને સુમધુર વાણી દ્વારા ભક્તિ અને જ્ઞાનનું અમૃતપાન કરાવશે। કથામાં વિવિધ આધ્યાત્મિક પ્રસંગો, મહાભારતની પ્રસંગવાર કથાઓ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ભદ્રકાળી માતાજીનું પાવન પ્રાગટ્ય, અન્નપૂર્ણા શક્તિપીઠોની કથા, શ્રી રામ જન્મોત્સવ, શ્રી જગદંબા મહામાયાનું મહિમા, શ્રી તુલસી વિવાહ વગેરે ભવ્ય કાર્યક્રમોનો સમાવેશ થશે। દરેક દિવસે શ્રોતાઓ માટે શાંતિ, ભક્તિ અને ઋણાનુબંધનો અનોખો અનુભવ થશે। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ઉમંગ અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવાશે। શ્રી માળેશ્વર મહાદેવ ભક્તિ મંડળ તરફથી તમામ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને આ પાવન કથા સપ્તાહમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે। તેમજ તમામ માળિયાહાટીના પરિવારજનો સાથે પધારશો અને ધર્મ લાભ લેશો તેવું જણાવ્યું હતું। राधे राधे, जय माता जी, जय श्री कृष्ण। हूँ शास्त्री आनंदभाई पेराणी माळियाहाटीना वाला, हाल जूनागढ़ वैष्णव कथाकार। आज रोज माळियाहाटीना खाते मेघर नदी ने किनारे माळेश्वर महादेव मंदिर खाते महिला मंडल द्वारा आयोजित खूब सुंदर 9 दिवसीय देवी भागवत कथाનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે મહિલા મંડળ દ્વારા અહીંયા સુંદર આયોજન કરવામાં આવે છે। મંદિર સમિતિ દ્વારા દરેક મંડળો ગામના અલગ અલગ જે સહયોગ આપે છે। દરેક બહેનો અહીંયા દરેક ધર્મ દરેક જ્ઞાતિના બહેનો અહીંયા ખૂબ ઉત્સાહથી ભાગ લે છે અને 9 દિવસમાં ખૂબ ઉત્સવ ઉજવાશે। રામ જન્મ, કૃષ્ણ જન્મ, તુલસી વિવાહ, જગદંબા પ્રાગટ્ય અને 9 દિવસ સુધી આજે તારીખ 4 થી 12 તારીખ સુધી 12 તારીખ સુધી એટલે કે સોમવાર સુધી અહીંયા ખૂબ આનંદ ઉત્સવ થશે। તો દરેક ધર્મપ્રેમી જનતાને અહીંયા બોડી સંખ્યામાં લાભ લેવા માળેશ્વર મહાદેવ મંદિર, મહાશ્રી અમારા દેવી બાપુ અને તમામ સમિતિ મહિલા મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ છે।